ચાલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે તમે શું બનાવો દીધી? સોની મારી એવું? હા તું એકલી ખા, મારે નહીં ખાવું. ચા નાસ્તો કરી લીધો છે ને બનાવતા ખાવાની ફરી અને પાછું બજેટ તો બનાવ્યું છે. બબ્બે શાક હોય. દવાખાના જવાનું તો પણ વરસાદ ધમધમાઈને ચાલે. બંધ થયો ઉડે. અરે એક ગિલાસ માલું લે. કઈ રમતી તું? મોટો બહુ રવી છે ખબર કેળા બી હોય કઈ રમતી રી લાઈ રમવા પાછું મોસ્ટ તો મિત્રો હાલ 9:30 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છીએ ગોધરા જવા. જો કે આપણા રસ્તામાં હાલ ચાલતા ચાલતા જઈએ છીએ અને પછી ચોકડી પરથી બેસી જઈશું કયા સાધનમાં. ચેક કરો નંબરમાં બેઠા નંબર તો બસ કરવાનું દવા પૂરી થઈ ગઈ. દવા પૂરી ચાર નાઈ બેઠા છે અડધો કલાક પબ્લિક છે. ભરાઈ જશે આ છે મોહનના પહેલે તો આવે મિત્રો હાલ આપણે દવા લઈ લીધી છે અને 12:30 વાગ્યા છે અને હાલ છીએ ગોધરા ટ્રાફિકમાં. ગોધરા ટ્રાફિકમાં છીએ મતલબ ટ્રાફિક જોયું એટલે ખતરનાક ટ્રાફિક છે. ચાલતા ચાલતા જઈએ છીએ તો એક ગાડી ભરીને જતી રહી. આપણે ગોળી આગળ હતી હા ભરતી રહી. આજે પ્રોગ્રામ કરીએ. આજે ગોદામ ફરી આજે પ્રોગ્રામ કરીએ. ગાડી આપણે ઇકો ભરીને નીકળી અહીંથી બોલ બસ સ્ટેન્ડ આવો છે ઘોરાવો જવું પડશે. અમે બસમાં બેસી ગયા છે કપડવંજવાળી. હે ઉતરણ ભાઈ આપણે કઈ ગોઠડા બસ સ્ટેન્ડ. શું કીધું ડૉક્ટરે? સારું છે શું હાલ પાછું કીધું જા દવા છે તમારા પાછી આવી ગાડી તો બગડ તમે કેટલા પહોંચે આપણે? ટુવાડી જોવાની આવી ને ગોધરા કપડવંજવાળી બસમાં બેઠા છે નહીં જતી ફરા ઇકોમ ગયેલા અને આવતી ફરા બસ એવી વાત જોઈ એટલે પૂર્વી માટે ભાવ બધું લીધું છે. શું લીધું? સફરજન લીધા, સમોસા લીધા, બધું લીધું. ઓડિયો ચોકડી પર જાય ને ચોકડી પર ઉઠી બસ બસ સારા છે. હા તો મિત્રો હાલ 1:30 વાગ્યો છે અને આપણે ઉતરી ગયા છે બસમાંથી. સવારમાં તો વરસાદ એવો પડતેલો ને કે જોણી હવે રહેવાનો જ નહીં. અત્યારે તાપ તો જો હે જોતું તાપ કેટલો બધો અત્યારે ખતરનાક તાપ છે. ચોકડી પરથી ચાલતા ચાલતા જઈએ છીએ ઘેર. કઈ છે ઘેર જઈએ? તું આવરી આવરી જાઉં છું શું કરવું? થાક લાગ્યો? સાચી ચિંતા હાડી હાડીને થાય ચોકડી પરથી
તો કોક દાડ તો જાગૃત હેડાય જ તો મને ના લાગે પણ મને લાગે છે નહીં. લગ્ન કર્યા પછી કોઈ દાડ આટલું હેડી પહેલી વાર હેડવાનું થાય ના. એ તો હવે તકલીફ છે એટલે શું કરશું, બાઇક પર બેહાય એવું નહીં, બાકી તો થોડું હેડાય. બાઇક પર ના નાખી છીએ, હવે તો સાધનો ફરવાનું, ફરવા ગાડીઓ અમને નહીં. ચાલો મિત્રો પહોંચીએ ક્યારે હવે નહીં. દેખાય આપણું ક્ષેત્ર, કઈ દેખાય? આવે દેખાડી કોઈ ચકલી છે દેખાય કોઈ છે નહીં. આપણે હતા તારે પેલો આપણે તો નથી કોઈ ના મળે. બાલી હશે પણ પેલા ક્ષેત્રમાં છે કદાચ નહીં. લેવાડો મિત્રો આપણે પહોંચવા છે ઘેર, મળીએ સીધા ઘેર છે નહીં. કોણ દેખાય? અમુક દેખાય? આગળવાળી ગયેલો, આગળવાળી ગયેલો શું ખાધેલું? હે ખીચડી ખાધેલી? સાચું કહું છું? હા ચાલો આવે ખાવાનું 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 ના એમ કે તમને કઈ જો ઓય તારે ખાવું છે તારે તારે હે તારે ખાવું છે ના લાવતો જ થોડો ખબર નહીં એ પેક કરાય ને સો માટે सर के डालने तो दो बात नहीं दूँ પેલા ટમાડા ये दोनों से પેલા ટમાડા तो चले जाना नहीं હવે पशु नहीं ले खाते तो खाई लो और मेरी दिया કેટલી બધી ગોળી આલી છે तो मारी है આ અલગ રાખે એ બધી આ થેરીમાં અલગ રાખ આ અલગ રાખ आसान है ગમે તે એક જ ખાજે કાં તો આ ખાજે કાં તો એ ખાજે आवाज निकली से चले आते बपोली से आई बपोली से आवाज निकली से जमैनी काय जमैनी જમ્યા પછી નહીં એમ ખાધા પછી આ તો શરદી ખોંચી છે શરદી ખોંચી આ શરદી ખોંચી આ દોરો શરદી ખોંચી તાર મમ્મીનો શરદી ખોંચીનો सरकार હા સટકાથી તમને દાડા ये था भाई 3:30 વાગ્યા તો મિત્રો હા 4 વાગ્યા છે અને આપણે કરવાના છે દરવાજા રિપેર બધું તૈયાર કરી દીધું છે तेरे भाई ने बोली बोले બોરી બધે હા ખબર નહીં હવે મેં તો પાટલી પર મેલેલું પણ એમ કહી ગયું આ બેહાડવાનું છે શું છે ને દરવાજો તૂટી ગયો છે મતલબ ઓરે जब वो भी रोज लग जा તો મળી ચલો બેહાડી દઈએ તો મિત્રો લગભગ 10-12 વર્ષ થયા છે દરવાજાને આ લોક છે तार मालिक भी અહીંથી નીકળી ગયું છે આપણે ખેલિયા મારીને કમ્પ્લીટ કરવાનું છે આવું બેહાડ દેવાનું છે હા, લગાવી દીધું બેટા લગાવી દીધું ઊભી भेजो सर હા બહુ ખેંચવાનું નહીં ને તો लगा નીકળી के જશે ऊपर एक आईफोन कर दो પહોંચવા છે અને આપણે વગાડવાનું છે ખીચડી મસાલો તૈયાર છે બધું રેડી છે જે તાર કહી દીધી છે ખીચડોની ખીચડી કેટલું તેલ બેલ પાડી દીધું છે વેલું શાંતિ પણ આઠ દગાવાય નહીં ના દેખાય અંકટ મિલતા બધું દોરાઈ બસ બસ થઈ થોડુંક તતડવા દઈએ પછી નાખીએ અમે મસાલો હે તેમ તમારું
ફેરવું હજુ કે છેલ્લી વાત લાઈટ ચાલનું કહ્યું છે આપણે આવ્યા તાનનું લગભગ 2-2:30 વાગે ના એટલે વાગે જ હતું 3 વાગે હક મને હા એટલે હવે એવું કહે છે કે ગામમાં કંઈક બડાકો થયો લાઇટ આવવાનું નહીં ખાવા બની જશે ખાઈ લેવાનું અને પછી હું જાઉં શેતારમાં તો લાઇટ નહીં લાઇટ નહીં એટલે શેતા વાગે ખાવાનું શું બનાવે છે તો લાઇટ છે ને એટલે ઊંઘ આવવાની કે ચાલ મારું રોટલો નહીં ખાવાનો તાને તો ખાવાનું 7 વાગ્યા લાઇટ નહીં આટલો વરસાદ પડ્યો વાવાઝોડા પણ લાઇટ ના રહી રહી ભડાકા થાય છે ફોલ્ટ થયો ગામમાં કંઈક એવું કહે છે કદાચ આવી તો જશે હવે દઈ જણ પછી ને શેતર બંધ જવું હતું પણ 7 તો વાગ્યા ભાત વગર છે ગવાની શેંગો હા હા પાછું થયું પાછું કમ્પ્લીટ ટાઈમે લાઇટ આવી ગયું છે અને લાઇટ આવી ગયું ને ખા બેટા હો હો ખાવા અમુક આવી ગયો અલે ખાવાનું નોય બાપા એ તો ખાવાનું હોય ને પુનિંગા વાવાના પુનિંગા હે શું શું પણ શું ખાસું બધું છે આ તો બસ એમ કે તો ખાવાનું હોય બસ તે ભર હજુ હા હા ભર હજુ પછી રોજ હવારમાં દેને આવવા જવાનું હો ને હવ અમુક તું હોય જવા ને હા નહીં કઈ નહીં ખરું ખવાય ગોઠિયા તો તારી લીધા છે એને શું નાખો તો પેલા 2 કણા કર્યા શું નહીં એ તો ખાવાનું થોડું છે ખાવાનું નહીં તો કુલર પર મેં દેવાનું ના પડે આપણે વરા જશું માથે નાખે પછી આ નવો લુગડો પહેરવાનો નાખે તો મિત્રો 9:30 વાગ્યા છે અને આજે લાઇટ 2 ફરા ગયું તો પહેલાં કંઈક બડાકો થયો સારા ગયું ફરી પાછું આવ્યું ફરી પાછું જતું રહ્યું ખાઈ ભાઈ લીધી છે મમ્મી પપ્પાને ગયો ખેતરમાં આજે ભૂલી ગઈ છે ખાઈ મમ્મીને બધા ઘરે હોઈ ગયો છે મારું રો હોઈ ગયો છે ચાંદનો રમીને થાચ્યો હતા રમણે સદેલી બરાબર નહીં અને આજે એમના માટે પુનિંગ વાઈ દીધા છે એવડા નવા લુગડો કરવાનું પાછી કે અને આજે ગુજરાતી દવા બવા લઈ આવ્યા છે જ્યોતિ માટે
મહિના લગી ગયો અને ખાવામાં જશો તું ભાત દૂધ દૂધ દેવાની છે ગવાની શેંગો રોટલા ખાતું ભાઈ આ તો ઉનાળા જેવો દાડો હતો ઉનાળામાં નહીં હોતી એટલું બધું બાપ માર્યું નહીં આમ ગમું એવું તો નથી બધે એવું સવારમાં કેવું લાગતું એ લોકો જોવાની વરસાદ રહેવાનો જ નહીં એવું લાગતું બહાર ચેટલું બધું નહીં તો અને અચાનક તાપ એવો કાઢ્યો આ તો બાદરવાનો તાપ હોય ને એવું લાગ્યો એ તો શું કરવાનું બારે ચોમાસું ઉનાળો અને ચોમાસું બધું આવવું જોઈએ લેણ વિડીયો આપણે પૂરો કરી દઈએ હવે તો ચલો મિત્રો વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ કેમ